એક વાત કહું, સાંભળ ને. તારી સાથે રહેવાનું સપનું એ સપનું જ રહી ગયું. કાશ કે મને એક મોકો મળ્યો હોત મારું નસીબ લખવાનું, તો તારાથી જરાય પણ દૂર ના થાતા. ઘણી વાર આ મન વિચારે કે શું કરું કે કંઈક ચમત્કાર થાય ને આપણે એક થઈ જઈએ. પણ પલક ઝપકતા જ આંખ ખુલે અને ખબર પડે ખરેખર આ સપનું તો સપનું જ રહી ગયું. ઘણું વિચારેલું, તારી સાથે રહીશ ને તો કઈ રીતે રહીશ, તને જરાય તકલીફ નહીં આપું. આપણું પણ એક નાનું ઘર હોતું જે ખરેખર ખાલી આપણું જ હોતું. ભલે આખો દિવસ તો જોડે ના રહેતા, પણ સાંજે તારી રાહ જોવી ગમતી મને. તારું મનપસંદ જમવાનું બનાવીને એક થાળીમાં જમવાની રાહ જોવી ગમતી મને. તારો એક ખભો મારે બનવું તું જેના પર તું માથું મૂકીને થાક ઉતારી શકે. ખરેખર તારી સાથે રહેવાનું સપનું એ સપનું જ રહી ગયું. તકલીફ બહુ પડી એ સ્વીકારવામાં કે હવે હાથમાં કંઈ ના રહ્યું. આપણે સાથે હોત ને તો કંઈ જોતું પણ નહોતું. પણ કદાચ કિસ્મતને મંજૂર નહોતું આપણું મળવાનું, પણ છતાં મને પ્રશ્ન થાય આ ઉપરવાળા પાસે કે જોડે રાખવા જ નહોતા તો મલાયા જ કેમ? ખરેખર તારા સાથે રહેવાનું સપનું એ સપનું જ રહી ગયું. જૂની યાદો યાદ કરીને હવે દુઃખ ઘણું થાય છે. આ નાત જાતના ભેદભાવમાં પ્રેમ ઘણો પીસાય છે. મારા માટે તો શું નાત ને શું જાત ને શું ધર્મ, આ દુનિયા આપણને શેમાં અપનાવશે, બસ મારા માટે તો બધું એ જ સર્વસ્વ. હજુ પણ બોલ, કોઈ બાકી હોય રસ્તો કે જે રસ્તે તું મને મળી જાય. ફર્ક મને નહીં પડે કે રસ્તો કેવો છે, તને મેળવવાની લાલસામાં દરિયો પણ પાર થઈ જશે. કઈ રીતે કહું તને કે તારી સાથે રહેવાનું સપનું એ સપનું જ રહી ગયું. યાર, આ કિસ્મત કેમ આમ કરે છે? જેને મેળવવા દરેક મંદિરમાં માથા ટેક્યા, અગણિત ઉપવાસ કર્યા અને બનતા બધા પ્રયાસ કર્યા, પણ છેલ્લે વ્યક્તિ એને મળ્યું જેને સપનામાં પણ વિચાર્યું નહોતું. અને છેલ્લે મારું સપનું તો અધૂરું જ રહ્યું. મારું સપનું અધૂરું રહ્યું તારી સાથે રહેવાનું. ખરેખર તારા સાથે રહેવાનું મારું સપનું સપનું જ રહી ગયું. સાચું ને?